આ વાત મૂળભૂત છે. વિચારોની સાત્વિકતા અત્યંત આવશ્યક છે. તો એ બીજી અગત્યની વાત છે વિચારો સંબંધી. પછી જ્યારે વિચારોમાં એક ધ્યેય બંધાણો હોય કે આપણે આ કરવું છે, તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વિચાર આપતા. જે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે બીએપીએ સંસ્થા જેમણે સ્થાપી, એમની પાસેથી શીખેલા. બહુ સરસ વિચાર છે, સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો. એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એક કામ આદરવું અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. આને કહેવાય વિચારોની દ્રઢતા. પ્રબળ વિચારધારા રાખે. Think 100 times before you start, but once you start, don't stop, even if you have 100 obstacles. દરેક મહાપુરુષોએ આ રીતે જ કામ કર્યું છે. ગાંધીજીને કેટલા વિઘ્નો આવ્યા, પણ દેશની આઝાદીનો વિચાર હતો, બધા વિઘ્નોને એમણે પાર કર્યા. અબ્રાહમ લિંકનને કેટલા વિઘ્નો આવ્યા, 16 વખત ઇલેક્શન હાર્યા, છતાં નક્કી કર્યું હતું તો એક સમયે જીત્યા અને અમેરિકાના પ્રમુખ બન્યા. સાઉથ આફ્રિકામાં અપાર્થાઇડ મૂવમેન્ટમાં નેલ્સન મંડેલાને કેટલા બધા વિઘ્નો આવ્યા. 27 વર્ષની જેલ કલ્પનાતીત છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ ઘણી વખત કહે છે કે મારી દ્રષ્ટિએ, એટલે કે એમની દ્રષ્ટિએ, પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે દુઃખ સહન કર્યું હતું, એ નેલ્સન મંડેલા છે. જો વિઘ્નો ઘણા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે દિલ્હીમાં અક્ષરધામ બાંધવું છે. આજે પણ આપણે અહીંયા કોઈ બેઠા છીએ ને, આપણને કોઈ દિલ્હીમાં 110 એકર જગ્યા જમીન ભેટમાં આપે ને તોય મૂંઝવણ થવા માંડે. અંકલેશ્વરમાં પ્લોટ આપે 800 સ્ક્વેર ફૂટનો અને 8000 સ્ક્વેર ફૂટનો તો કંઈક કરવાનું મન થાય. બાકી હમણાં દિલ્હીમાં 110 એકર આપે કે આને 5 વર્ષમાં ડેવલપ કર. એટલે આપણે લખીએ કે સપ્રેમ ભેટ પાછી. દિલ્હી જેવા શહેરમાં, એ પણ યમુના નદીના કિનારે, એ પણ 110 એકર જગ્યા, એ પણ આજથી 23 વર્ષ પહેલા 2000ની સાલમાં પ્રાપ્ત થઈ અને 5 વર્ષમાં એ ડેવલપ કરવી, એવરી સ્ક્વેર ઇંચ ઓફ લેન્ડ ડેવલપ કરવી, એ પણ આરસીસી ની પણ પથ્થર, અને પથ્થરમાં પણ એક કલાકૃતિ વાળો, અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાનો નહોતો. એવો પ્રોજેક્ટ 80 વર્ષની ઉંમરે ચાલુ કરવો અને 85 વર્ષની ઉંમરે પૂરો કરવો, એ કોઈ સામાન્ય વિચારની પ્રબળતાથી ના થાય. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનો દ્રષ્ટાંત સાંભળીને કાલ સવારે તમારી કેમિકલ ફેક્ટરીમાં નવા કેમિકલનો પ્રયોગ ચાલુ કરો. કાલે સવારે એક નવા પ્રોડક્ટનું R&D ચાલુ કરો. 80 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતો હોય, 85 વર્ષે ઉદ્ઘાટન કર્યું, એના 2 વર્ષ પછી 87 વર્ષની ઉંમરે અમેરિકામાં ડબલ ધ સાઇઝ 265 એકર ઉપર અક્ષરધામની શરૂઆત કરી. અને હમણાં આ ઓક્ટોબરમાં 6-8 મહિના પછી અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારીને એ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલનું ઉદ્ઘાટન કરશે. 265 એકર ફુલ્લી ડેવલપ જગ્યા. એટલે તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આટલું વિચરણ કર્યું. આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની છે. આજથી 26 વર્ષ પહેલા એમનું બાયપાસ ઓપરેશન થયેલું છે. 90 વર્ષની ઉંમરે રોજ 2.5 થી 3 કલાકની વહીવટી મીટિંગ, પ્રત્યક્ષ અથવા વિડીયો કોન્ફરન્સિંગ, રોજના 70 થી 100 ઇનકમિંગ પત્રોના ઉત્તર આપવાના, રોજના લગભગ 100 થી 150 વ્યક્તિઓને મુલાકાત આપવાની, રોજના 35 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ અટેન્ડ કરવાના, અને તો પણ તમને આખો દિવસે સ્ફૂર્તિમાં દેખાય. એટલે ભગવાને આપણા સૌમાં અમાપ શક્તિ મૂકેલી છે, તો એ શક્તિનો આપણે ઉપયોગ કરવાનો. એટલે પહેલા આપણે વિચારો નિસ્પષ્ટતા, પછી વિચારોની સ્વચ્છતા,
અને વિચારોની દ્રઢતા. કારણ કે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. જેવા વિચારો કરીએ એવા આપણે બનીએ છીએ. અને અગેન આ વાક્ય બોલવાનું મન થાય છે, ખિસ્સામાં રૂપિયો ના હોય ને તો 10 કરોડનો ધંધો કરો છો, વિચાર તો રોજ કરવો જ. વિચારોની માલિકી તો આપણી છે ને. યસ ઓર નો? અને મોટા વિચાર કરીએ એમાં કોઈ આપણને દોષિત ઠેરાવી નથી શકવાના. ક્યાં એના મગજથી આપણે વિચાર કરીએ છીએ? ક્યાં એનું મગજ ભાડે વાપરીએ છીએ? આવા વિચારોથી આપણે જીવીએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. સુંદરતા ભર્યું આપણું જીવન થઈ જાય. કારણ કે વિચારોમાં એટલી બધી તાકાત છે કે દૈહિક પ્રતિકૂળતાઓ હોય, વ્યવહારિક પ્રતિકૂળતાઓ હોય, એની વચ્ચે વિચારો જો પોઝિટિવ હોય તો માણસ સબળ બની શકે છે. એટલે ઓલવેઝ બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર. નેવર એવર બીકમ અ પોવર્ટી થિંકર. સમૃદ્ધતા વિચારવાની, ગરીબાઈની વિચારવાની. પ્રોસ્પેરિટી થિંકર શું વિચારે? રસ્તો છે. કાલે સવારે આ પ્રશ્નનું સમાધાન મળવાનું છે. કાલે સવારનો સૂર્યોદય થશે ને હું મારા બેડરૂમનો દરવાજો ખોલીશ, બારી ખોલીશ ત્યારે જે પહેલા કિરણો અંદર આવશે, those are going to be rays of hope. એ આશાના કિરણો છે. કાલે સવારે મને કોઈક વ્યક્તિ મળશે જે મને મદદરૂપ થશે. બી ઓપ્ટિમિસ્ટિક. આશાવાદી થવાનો. પોવર્ટી થિંકરોએ શું વિચારે? મરી ગયા, નહીં થાય, મદદ નથી મળતી, શું થશે, અંધારું દેખાય છે. અને આપણી ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ આ છે, લે. લે કરીને આમ ઢીલો પડી જાય. પછી બીજો પાછો એવો નબળો શબ્દ છે. અને બંનેને ચડી જાય એવો એક અવાજ છે ગુજરાતી ભાષામાં. કરો તો. કરો તો એકવાર. કરો જ છો દિવસમાં 10 વાર. અત્યારે કરો ને. હા એમ. આ તો જાગૃતિ લાવવા માટે, કારણ કે પાછો 10 વાગ્યાનો સમય થયો ને, 10:15 વાગ્યા વખતે જોકા આવતા હોય. વોટ આઈ મીન ટુ સે, નેગેટિવિટીમાંથી દૂર રહેવા માટે સવારના પોરમાં આવા વાક્ય બોલવા. પ્રોસ્પેરિટી થિંકર થવાનું. થશે, થઈ શકશે, લેટ્સ ડુ. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ થઈ જાય. બીજું ક્ષેત્ર છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં, રાઇટિયસનેસ. નીતિમત્તા, પ્રામાણિકતા અને સદાચાર વૃત્તિ અને સદાચાર પ્રવૃત્તિ. જો આપણે નૈતિક અને પ્રામાણિક જીવન જીવીએ તો દુનિયાની કોઈ તાકાત નથી આપણને હરાવી શકે ને પાછા પાડી શકે. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે એક વાત ખાસ કરું છું કે વિથ ધ બેસ્ટ ઓફ એકેડેમિક્સ, બેસ્ટ ઓફ ટેલેન્ટ્સ, બેસ્ટ ઓફ એક્સપિરિયન્સીસ, બેસ્ટ ઓફ નોલેજ, બેસ્ટ ઓફ નો હાઉ, બેસ્ટ ઓફ પ્લેટફોર્મ, બેસ્ટ ઓફ સપોર્ટ સિસ્ટમ્સ, if you lose out on ethics, norms and disciplines, you are a loser. અને બીજી બાજુ લેસ ઓન એકેડેમિક્સ, ભણતર ઓછું હોય, કળા ઓછી હોય, આવડત ઓછી હોય, સપોર્ટ સિસ્ટમ ઓછી હોય, પ્લેટફોર્મ સારું ના મળતું હોય, સોશિયલ સર્કિટ પાવરફુલ ના હોય, ફિનાન્સ ના હોય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તાકાતવાળા હશે ને તો પ્રગતિ છે ને છે જ. તમે જ વિચાર કરો ને, તમારી પાસે તમારે કોઈ જોબ પર કોઈને વ્યક્તિને રાખો ને તમે ઇન્ટરવ્યુ બહાર પાડે અને કોઈ વ્યક્તિ આવે, 2 જણા હોય, એક ભણવામાં પણ એને એકેડેમિકલી ક્વોલિફાઈડ હોય અને અનુભવ પણ સારો હોય, પણ એના બેકગ્રાઉન્ડમાં ક્યાંક અનએથિકલ પ્રેક્ટિસ હોય, ચોરી હોય. બીજો એવો હોય કે કદાચ ફ્રેશર હોય અથવા ઓછો અનુભવ હોય પણ એનું બેકગ્રાઉન્ડ એથિકલ હોય, તો તમે કોને ચૂઝ કરશો? કોને ચૂઝ કરશો? એથિકલ વ્યક્તિને જ. તો નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં કોઈ દિવસ ચૂકવા નહીં. અહીં ભરૂચમાં જ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હતા મનુભાઈ ઠક્કર, જે બીએપીએસ સંસ્થા સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અનન્ય ગુરુભાવ. એમના જીવનમાં કેટલી નીતિમત્તા અને પ્રામાણિકતા. અહીં પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા ત્યારે જ જે આપણું હાઈવે ઉપર મંદિર છે જાડેશ્વર, ત્યાં મનુભાઈ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ દર્શન માટે આવે ને એમણે વાત કરી કે એમણે ઓફિસ કામ સિવાય સરકારી ગાડી ક્યારેય વાપરી નથી.
ઘરેથી કોર્ટ જવાનું હોય, કોર્ટથી ઘરે જવાનું હોય ત્યારે સરકારી ગાડી વાપરે. પણ જો ઘરેથી પાછું મંદિરે દર્શન કરવા આવવાનું હોય તો પોતાની ખાનગી ગાડી વાપરે. કોક વખત સમયની અનુકૂળતા ના રહેતી હોય, એવો રૂટ સેટ થયેલો હોય અને મંદિરે થઈને ઘરે જવાનું હોય તો એટલું પેટ્રોલનું બિલ એ સરકારી ગાડીનું મનુભાઈ ઠક્કર જાતે ભરી દેતા. કેટલી પ્રામાણિકતા. પછી એમને ખબર પડી કે ગુજરાતમાં તો 60 લાખ કેસ પેન્ડિંગ છે કોર્ટ્સમાં. મનુભાઈ ઠક્કરે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિનંતી કરી કે મને લોક અદાલત ચાલુ કરવા દો. અહીં ભરૂચમાં જ એમને લોક અદાલત ચાલુ કરી. અને લોક અદાલત ચાલુ કરીને એક જ દિવસમાં એમણે 17,000 કેસ સોલ્વ કરેલા. તમને ખબર છે આખી લોક અદાલતની સિસ્ટમ ગોઠવાય. પછી એ રાજકોટમાં એમની બદલી થઈ. ત્યાં રાજકોટ આવ્યા હતા. એ રાજકોટમાં પણ એમને લોક અદાલત યોજી અને એક જ દિવસમાં 10,000 કેસ સોલ્વ કરાવડાવ્યા. બધાને સંતોષ. પણ એ કાયમ પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે સ્વામી, આપ જેવા સંત અને આપ જેવા ગુરુનો શિષ્ય હું છું, મને કોઈ દિવસ ભ્રષ્ટાચારનો વિચાર જ નથી આવતો. અને કેટલી ક્રેડિટ સાથે જીવન જીવ્યા. એક જ આ સદગુણ છે જે કોઈ પણ સમયે કોઈ પણ સમુદાયની વચ્ચે તમને ઉન્નત મસ્તક સાથે ઊભા રહેવાની તક આપશે. એ છે પ્રામાણિકતા અને નૈતિકતા. તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂક હશે તો તમે દરેક સમાજની વચ્ચે ઉન્નત મસ્તકે નહીં જીવી શકો. કોઈક જગ્યાએ સમાજમાં સમુદાયમાં જશો અને ત્યાં તમને બે વ્યક્તિઓ નજર પડશે કે આને મારા કૌભાંડની ખબર છે, તરત મોઢું નીચું થઈ જશે. To hold your head high in the midst of any community, any gathering, the most important quality is your honest living. પ્રામાણિક જીવન જીવે તો જ મનુષ્ય છે, બાકી તો પશુ જીવન છે જ તે. હમણાં રાત્રે 12 વાગશે એટલે બધા રસ્તા સુમસાન થઈ જશે એટલે રોડ ઉપર બધા કૂતરાઓ દોડી આવશે. બસશે, કારણ કે એકબીજાની ટેરિટરીમાં થોડાક ઘૂસશે ને એટલે બધા બસશે ને ટોળું ભેગું કરશે. અને અડધો રોટલો અડધી રોટલી કોકને ક્યાંકથી મળી જશે ને એટલે ખેંચતાણ કરશે. અને એક્ઝેક્ટલી 12 કલાક પછી કાલે બપોરે 12 વાગે કોર્પોરેટ ઓફિસમાં બેસીને 3 પીસ સૂટ પહેરીને ટાઈ પહેરીને અડધા એકર માટે જે રાત્રે 12 વાગે રોડ ઉપર અડધા રોટલા માટે થાય છે એટલે બીજા દિવસે એક્ઝેક્ટ 12 કલાક પછી 1 એકર માટે, અડધા એકર માટે, 1 વીઘા માટે, અડધા વીઘા માટે, એક શેઢા માટે પણ એ જ થશે. 7-12 નામ નંખાવી દીધું. એ તો કઈ પશુ જેવા ધંધા કરે. નીતિમત્તા અને પ્રામાણિકતા નહીં હોય, તમને તાત્કાલિક લાભ થઈ જશે અને મજા પણ આવી જશે અને થપ્પી હાથમાં પણ આવી જશે. પણ અત્યારે સીબીઆઈ ને ઈડી બહુ એક્ટિવ છે, ખબર છે ને? કાયદો કાયદાનું કામ કરશે અને ભગવાન પાપ પુણ્યનું એનું કામ કરશે. કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે નહીં તો 5 વર્ષે, 5 વર્ષે નહીં તો 10 વર્ષે. ખોટું કર્યું છે બહાર આવ્યા વગર રહેશે નહીં. The world is round, it does not have any corners, it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે એટલે એની પાસે કોઈ ખૂણો નથી, અને ખૂણો નથી એટલે આપણે કરેલું ખોટું કામ સંઘરવાની એની પાસે કોઈ જગ્યા નથી. બહાર આવશે જ. એટલે અનૈતિક કે અપ્રામાણિકતાથી થોડો લાભ તમે તાત્કાલિક લઈ લીધો, પણ એ વસ્તુ બહાર આવશે એટલે તમે સેકન્ડ્સમાં હીરોમાંથી ઝીરો થઈ જશો. એમ આઈ રાઈટ? થાય છે કે નહીં? જેણે જેણે ક્રિકેટ બોલ સાથે ચેડા કર્યા, એનો શેપ બદલવાનો પ્રયત્ન કર્યો, ઓવરશાઇન પ્રયત્ન કર્યો, અંડરશાઇન પ્રયત્ન કર્યો, ખિસ્સામાંથી પતરી કાઢીને બોલ સાથે ઘસ્યો અને વિવિધ સીસીટીવી કેમેરામાં આવી ગયું. એ બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? અને જેને બેંક સાથે ચેડા કરે બધાય દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 1-2 જણા કેરેબિયન આઇલેન્ડમાં છે, બધાને પાછા લાવવાના છે.
અને તિહાર જેલ વિથ વાઇડ આર્મ્સ ઓપન રેડી ટુ હગ. પોળા હાથ કરીને કે આવી જ જા, બેટી લઉં. એક બેને તો યુકેના હોમ સેક્રેટરીએ સાઇન કરી જ દીધી છે, એટલે તૈયારીમાં જ છે. ટૂંકમાં સિદ્ધાંત શું? ખોટું લાંબુ ચાલતું નથી. રિપીટ વિથ મી. ખોટું લાંબુ ચાલતું નથી. હવે આખું વાક્ય બોલો. અગેન. લાસ્ટ ટાઈમ. ખોટું લાંબુ ચાલતું નથી. આ વાક્ય પણ રોજ બોલવાનું. શરૂઆતમાં ગભરામણ થશે વાક્યો બોલતા. તમે બધા હસ્યા કે અમે કહો? તમે સમજી ગયા, અમે સમજીએ છીએ. પણ એ બોલજો તો નીતિમત્તા અને પ્રામાણિકતાના માર્ગ ઉપર તમે ચાલી શકશો. તો તમને જીવનમાં આનંદ થશે. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો અને BAPS સંસ્થાએ ત્યાં રાહત પ્રવૃત્તિ શરૂ કરી, પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક બધા રિસોર્સિસ કામે લગાડી દીધા. એ વખતે લોકો કહેતા, જો પ્રમુખ સ્વામી મહારાજની પ્રામાણિકતા અને નૈતિકતા ઉપર સમાજને કેટલો વિશ્વાસ. તમને યાદ હોય તો ભૂતપૂર્વ એક પ્રધાનમંત્રી શ્રી આપણા ભારત દેશના એવું બોલેલા કે અમે કેન્દ્ર સરકારમાંથી રાહત પ્રવૃત્તિ માટે ₹1 છોડીએ છીએ અને એકચ્યુઅલ યુઝર, એન્ડ યુઝર અને એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એક પ્રધાનમંત્રી બોલેલા છે, ખબર છે ને? પ્રમુખ સ્વામી મહારાજની નીતિમત્તા અને પ્રામાણિકતા ઉપર એટલો વિશ્વાસ. લોકો આ વાતને ટાંકીને એમ બોલતા કે પ્રમુખ સ્વામી મહારાજની BAPS સંસ્થામાં આ ભુજમાં રાહત કાર્યમાં આપણે રૂપિયો આપીએ છીએ, એ ગ્રાઉન્ડ ઉપર એકચ્યુઅલી લાભાર્થી પાસે પહોંચતા ₹1.25 થઈ જાય છે. આપણી નીતિમત્તા અને પ્રામાણિકતા ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ લોકોને. એ જે કમાણી છે ને, એ આ લાઈફ ઇઝ બ્યુટીફુલ. પૈસો હોવો એક વાત છે, અને લોકોને આપણા પ્રત્યે આદર અને પ્રેમ, અને આદર અને પ્રેમ કરતા પણ મોટી વાત વિશ્વાસ હોવો, એ જીવનની સૌથી મોટી કમાણી છે. એ કમાણી આપણે કરીએ ને તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. પૈસા કમાતા તો 750 કરોડની પ્રજાને બધાને આવડે છે, હા કે ના? તો બધા ખાઈને સૂતા હશે ને રાત્રે. કપડા પહેરતા સારા બધાને આવડે છે. બ્રાન્ડેડ ક્લોથ્સ પણ બધા પહેરે છે. બ્રાન્ડેડ ક્લોથ્સ પહેરવાથી આપણે બ્રાન્ડેડ નથી થતા, એ ખબર છે ને? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સૂટ પહેર્યો એનું ઓક્શન થયું એટલે 4,31,00,000 વેચાણો. મહેન્દ્રસિંહ ધોનીએ જે સૂટ પહેર્યો તેનું ઓક્શન થયું એટલે 1,31,00,000 વેચાણો. અને આપણે બ્રાન્ડેડ કપડાં પહેર્યા હોય અને વેર એન્ડ ટેરમાં ગયા હોય અને પછી એમાંથી 2 શર્ટ, 2 ટી-શર્ટ, 2 પેન્ટ, ત્રણેય વેચવા કાઢી એટલે બપોરે પેલા ફરતા એમાંથી એક તગારું આપે ને એક ડબલું આપે. બપોરે પેલા લોકો બપોરિયામ ફરતા હોય છે ને, જૂના કપડા લઈ જાય, તગારા આપે, ડોલ આપે. આપણા કપડા બ્રાન્ડેડ હોય, વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કપડા હોય, પણ એના ડોલ ને તગારા આવે. અને આ બે વ્યક્તિઓની વાત કરી, એમને કપડા બ્રાન્ડેડ નહોતા છતાં એટલી કિંમત આવી, કારણ વ્યક્તિ બ્રાન્ડેડ હતા. આપણે બ્રાન્ડેડ થવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 75 વર્ષ સુધી ભગવા કપડા પહેર્યા, આ જ સ્ટાઇલ. કોઈ એમાં બીજી કોઈ સ્ટાઇલ નહીં. અંગ્રેજીનું એક વાક્ય નહોતા બોલતા. 80 વર્ષની ઉંમર. અને 2000ની સાલમાં ફ્લોરિડામાં માયામીમાં બિલ ક્લિન્ટન તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિશ્રી સાથેની મુલાકાત થઈ. બંને મહાનુભાવો મળ્યા. 22 મિનિટની આ મુલાકાત. એ ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થનાથી દૂર થઈ શકે છે, અને એ તમને આ કક્ષા સુધી લઈ જઈ શકે છે. મોક્ષની અને સ્વર્ગની વાત આપણે નથી કરતા, દૂરની વાત છે, ફરી કોક વખત કરશું. જીવનમાં લાભ થાય, ડે ટુ ડે એડવાન્ટેજ મળે, એ ફેથ ઇન ગોડ થી થાય છે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ.
તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે આટલો સમય કાઢીને અહીંયા આવ્યા. તમે બધાએ 2.5, 3, 3.5 કલાક આજે સાંજે અહીંયા આપ્યા, તો તમને કંઈક મળવું જોઈએ, તમે કંઈક લઈને જવા જોઈએ. તો એક વસ્તુ જે લઈને જવાની છે, ઘર સભા. સ્પીક વિથ મી, ઘર સભા. રિપીટ અગેન ધ લાસ્ટ ટાઈમ. આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયે 2 વખત કરજો. અમે પણ પ્રાર્થના કરીએ છીએ આપ સર્વેનું જીવન ખૂબ સુખમય, શાંતિમય અને સંતોષમય કાયમ બને. આપ સર્વેને જય સ્વામિનારાયણ. કોઈ એમાં બીજી કોઈ સ્ટાઇલ નહીં. અંગ્રેજીનું એક વાક્ય નહોતા બોલતા. 80 વર્ષની ઉંમર અને 2000ની સાલમાં ફ્લોરિડામાં માયામીમાં બિલ ક્લિન્ટન તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિશ્રી સાથેની મુલાકાત થઈ. બંને મહાનુભાવો મળ્યા. 22 મિનિટની આ મુલાકાત. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના સમજે. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ વચ્ચે અમારે એક સંત હતા દુભાષ્યા તરીકે, એટલે બે ઇંગ્લિશ ગુજરાતી કરતા હતા. Actually in the 22-minute conversation it was just 8 minutes. ખાલી 8 જ મિનિટ હતું ને કોન્વર્સેશન, કારણ કે 2 વે ચાલતું હતું. 8 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા. હવે હું એમને શબ્દશઃ નહીં, અક્ષરશઃ કોટ કરું છું. બિલ ક્લિન્ટન બોલ્યા કે I haven't seen such expressive eyes full of integrity in my life. આટલી પ્રભાવશાળી આંખો અને એ આંખોમાં આટલી બધી ઇન્ટિગ્રિટી એટલે પ્રામાણિકતા, નૈતિકતા મેં કોઈ આંખોમાં ક્યારેય જોઈ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ભારતના કોઈ 80 વર્ષના વૃદ્ધ સાધુની પર્સનાલિટીથી ઇમ્પ્રેસ થાય? અને એ પણ બિલ ક્લિન્ટન 6 ફૂટ 3 ઇંચની હાઇટ, સ્માર્ટ, હેન્ડસમ એન્ડ કેરિઝમેટિક. અને અમેરિકાના ટોપ 5 પ્રેસિડેન્ટ્સ તમે લો ને, જ્યોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, એ કક્ષાની એ વ્યક્તિ. અને દુનિયાભરના 50 મોટા ઇન્સ્ટિટ્યૂટ્સ અમેરિકાના ફંડિંગ ઉપર ચાલે. તમે વર્લ્ડ બેંક લો, તમે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ લો, એ નોમિનેટ કરે ને આ વ્યક્તિને બનાવવાનું. જો નોમિનેટ કરી દીધા ને, વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ બની ગયા જો બાઇડનના નોમિનેશનના. એની તાકાત છે. દુનિયાભરની ટોપ 50 સંસ્થાઓ અને 100 સંસ્થાઓ અમેરિકાના ફંડિંગ ઉપર ચાલે છે. અમેરિકન ડોલર આપવાનું બંધ કરી દે એટલે બધાય ઘર જ બેસવાનો. કેટલો એનો R&D પાવર, કેટલો એનો મિલિટરી પાવર, કેટલો એનો ફાર્મા પાવર, અનબિલિવેબલ. અને ગમે ત્યારે ડોલર ઉછાળો હોય ને, રમતા રમતા ઉછાળે. અને આપણે અહીંયા 72 થી 75, 78 ને 80 ને 82 ને 84 અડી જાય ડોલર. એ ત્યાંથી ખાલી હવારે ઉછાળે ને, બ્રશ કરતા કરતા અહીંયા ઉપાધિ લાવી દે. અરે દુનિયાભરમાં ઉપાધિ લાવી દે. એટલી તાકાત આ દેશની. એના પ્રમુખ એટલે દુનિયાના રાજા કહેવાય. એ કોઈ દિવસ કોઈનાથી પ્રભાવિત ના થાય. અહીંયા પ્રભાવિત થયા અને કદાચ ઇમ્પ્રેસ થાય તો એક્સપ્રેસ ના થાય. અમેરિકન ઇગોઇસ્ટિક એ આડો આવી જાય, છતાં એ એક્સપ્રેસ થઈ ગયા કે આવી આંખો મેં જોઈ નથી. અને વિદાય વખતે પ્રમુખ સ્વામી મહારાજે તો સાહજિક એમનો હાથ પકડીને કહ્યું, સાહેબ અમારું ગાંધીનગરમાં અક્ષરધામ જોવા માટે આવજો. એટલે અમારા દુભાષ્યા સંતે કીધું કે યા હી ઇઝ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને આવ્યા. પ્રમુખ સ્વામી આમંત્રણ આપે છે તો હું આવીશ. એમનું વ્યક્તિગત નિમંત્રણ છે અને આવ્યા. હવે એક વાક્ય અંગ્રેજીનું નહીં, કોઈ એવા ઝાકઝમાટ વાળા કપડા નહીં, 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ, એનાથી અમેરિકન પ્રેસિડેન્ટ આટલા પ્રભાવિત થઈ જાય. નીતિમય અને પ્રામાણિક જીવન. અહીંયા કોઈ જગ્યાએ અત્યારે કીડીઓ દેખાતી નથી. તમે સાકરનો એક કટકો મૂકો એટલે 5, 15, 25 કીડીઓ ભેગી થઈ જાય ને અડધો કલાકમાં. Now listen to my questions. કીડીઓ જે સાકરના કટકા પાસે આવે છે, એ સાકરના કટકાનો રંગ જોઈને આવે છે? હા કે ના? બીજું
કીડીઓ જે સાકરના કટકા પાસે આવે છે, સાકરના કટકાનો આકાર જોઈને આવે છે? નો. કીડીઓ જે સાકરના કટકા પાસે આવે છે, સાકરની સુગંધને લીધે આવે છે? નો. એક જ કારણથી આવે છે. કીડીઓ સાકરના કટકા પાસે એક જ કારણથી આવે છે. કારણ બોલો. બોલો. મીઠાશ. આ તમારો અડધો જવાબ છે. જવાબ સાચો છે, પણ અડધો છે. કીડીઓ સાકરના કટકા પાસે આવે છે, મીઠાશના કારણે આવે છે. એ અડધો જવાબ. બાકીનો અડધો જવાબ એ છે કે મીઠાશ તો છે, પણ મીઠાશ સિવાય કાંઈ નથી. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણી વ્યક્તિઓમાં મીઠાશ હોય, નૈતિકતા, પ્રામાણિકતાની હોય, પણ એ મીઠાશ સિવાય પાછું બીજું પણ ઘણું બધું હોય. મીઠાશ છે એટલે કે ગળપણ છે, અને ગળપણ સિવાય કાંઈ નથી. એ અગત્યનું છે. એમ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં ગળપણ, નૈતિકતા અને પ્રામાણિકતા એના સિવાય કાંઈ નથી. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. 1 મહિના સુધી રોજ સાયં સભામાં 10, 12, 14, 15 પ્રતિષ્ઠિત મહાનુભાવો, રાજ્ય કક્ષાના, દેશ કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના આવતા હતા અને મહંત સ્વામી મહારાજ સાથે મંચસ્થ થતા હતા. એક નો અનુભવ. મહંત સ્વામી મહારાજ તો બહુ મિતભાષી છે, બહુ ઓછું બોલે છે. પણ મહંત સ્વામી મહારાજની આંખો અને ચહેરા પરની નિર્દોષતાથી એટલા બધા પ્રભાવિત. લિએન્ડર પેસ આવેલા, જે ભારતમાં એક બહુ જ સારા ટેનિસ પ્લેયર, 18 ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ્સ છે. ટેનિસની ટુર્નામેન્ટ્સ તો ઘણી બધી થાય. આજે જ સારા સમાચાર છે કે સ્વિસ ઓપન આપણે ભારતીયો બંને જણા ડબલ્સ જીત્યા પહેલી વાર. તો આ ટેનિસની રમત છે, એમાં ઘણી બધી ઓપન ટુર્નામેન્ટ્સ થાય. એમાં 4 ગ્રેન્ડ સ્લેમ કહેવાય. ઓસ્ટ્રેલિયન ઓપન, પછી વિમ્બલ્ડન રમાય, પછી ફ્રેન્ચ ઓપન અને પછી યુએસ ઓપન. આ 4 માંથી એક જીતે એટલે ગ્રેન્ડ સ્લેમ જીત્યો કહેવાય. એવી 18 ગ્રેન્ડ સ્લેમ જીતેલી આ વ્યક્તિ છે લિએન્ડર પેસ. તમે નામ તો સાંભળ્યું હશે સારી રીતે, અને એમને એડવર્ટાઇઝમેન્ટ ઘણી જોયા પણ હશે. પોતે ક્રિશ્ચન છે, પણ બહુ જ તમે એમને મળો એટલે સંસ્કારી અને ખાનદાન વ્યક્તિ લાગે. ત્યાં મેં એમને ગોલ્ફ કારમાં લગભગ એમને સમય 1-1.5 કલાકનો જ હતો, એટલે 1-8 કલાક બધું નગરમાં બધા દર્શન કરાવ્યા. પછી મહંત સ્વામી મહારાજના દર્શન માટે ગયા. મહંત સ્વામી મહારાજની આંખો જઈને આમ ચોંટી ગયા, મૂર્તિની જેમ ચોંટી ગયા. પ્રમુખ સ્વામી મહારાજની મોટી મૂર્તિ જોઈ, ત્યાં મૂર્તિની સામે આંખોમાં આમ ચોંટી ગઈ એમની આંખો. અને એમના ઇન્ટરવ્યુમાં વારે વારે એક જ વાત કરી, સચ લવિંગ આઈઝ, સચ એક્સપ્રેસિવ આઈઝ, such innocent eyes I've never seen in my life. કારણ કે અંગ્રેજીમાં કહેવત છે, the eyes are the reflection of your heart. હૃદયમાં જે છે ને એ આંખમાં ડોકાય જ. હૃદયની વાતો તમે ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજથી છુપાવી શકો. આંખ તો ચાડી ખાય જ કે તું અંદરથી તો મને ગાળો દે છે, ભલે મારી સામે સ્મિત આપતો હોય. આંખથી તો તમે છુપાવી જ ના, કારણ કે ત્યાં આપણો કંટ્રોલ જ નથી. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે નિર્દોષતા છે, તમે BAPS.org ઉપર તમે એ વેબસાઇટમાં જો, તેમના ચહેરા ઉપર 90 વર્ષની ઉંમરે જે તેજ છે, એ નીતિમય જીવન, ધર્મમય જીવન, ભક્તિમય જીવન, નિસ્વાર્થ સેવામય જીવન, દરેકનું ભલું ઈચ્છવું, પડે એવું એક જીવન, એમાંથી એ ઓજસ અને નિર્દોષતા પ્રગટે. બાકી તમે બ્યુટી પાર્લરમાં જઈને 10 લપેટા કરો તો એ તો ઓજસ ના આવે, ચામડું ધોળું થાય. ખાલી ચામડું ધોળું થાય. કાંતિ અને ઓજસ ના આવે. કાંતિ અને ઓજસ તો 3 રીતે જ આવે. કાં તો સંયમ હોય એટલે ધર્મ હોય, કાં તો સેવા હોય, અને કાં તો ભક્તિ હોય. બાકી 5-6 પ્રકારના પીછાથી લપેડા મારો, એનાથી કાંતિ ને ઓજસ ના આવે. ચામડું ખાલી ધોળું થાય 2 કલાક પૂરતું. રિસેપ્શનમાં જઈ આવવાનું. એનાથી લાંબુ કે એનો લાભ નથી. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં અત્યંત જરૂર. પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું. લાખો હરિભક્તોને, હજારો સ્વયંસેવકોને. 2004ની સાલમાં
પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડન પધાર્યા ત્યારે શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા બંને બંધુઓ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અત્યંત આદર ભાવને મળવા માટે આવેલા. શ્રીચંદ હિન્દુજાએ કીધું કે બીએપીએસ સંસ્થાને હું એક કોર્પોરેટ તરીકે લઉં તો મારા અનુભવ પરથી હું એટલું કહી શકું કે બીએપીએસ ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઓર્ગેનાઇઝેશન ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી વધારે ઝડપી પ્રગતિ અત્યારે કોઈ સંપ્રદાય સંસ્થાની હોય તો એ બીએપીએસની છે. એની પાછળ શ્રીચંદ હિન્દુજાએ પોતે એનાલિસિસ કરેલી વાત એ વખતે કરી. આવડા મોટા બિઝનેસમેન છે, આખા યુરોપ અને ઇંગ્લેન્ડમાં 7મા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે હિન્દુજા પરિવાર. શ્રીચંદ હિન્દુજાએ કીધું કે સ્વામી એનું કારણ એક એ છે કે તમારું તો નીતિમય અને પ્રામાણિક ધર્મમય જીવન છે, પણ તમે તમારા હરિભક્તોમાં, તમારા સ્વયંસેવકોમાં, નાનામાં નાના બાળકોમાં પણ તમે નીતિમત્તા, પ્રામાણિકતા તમે સિંચી છે. તમારા સ્વયંસેવકોનો ભાવ અમે જોયો છે. તમારા સ્વયંસેવકો જ્યારે મહેમાનોને આગતા સ્વાગતા કરતા હોય ને એમની સેવા કરતા હોય એનો અનુભવ અમે અહીંયા મંદિરોમાં કર્યો છે. આ 80,000 સ્વયંસેવકોમાં મોટા મોટા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, આઈટી ગ્રેજ્યુએટ્સ લાખ લાખ ડોલરની સેલરી છોડીને અહીંયા વાસણ ઘસવાની સેવા કરે, સાફ સુફીની સેવા કરે. આ હું એટલા માટે કહું છું, આપણે જે મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં રાઇટિયસનેસ, નીતિમત્તા અને પ્રામાણિકતા, એમાં એટલે કે એ સદગુણમાં જોર અને તાકાત આવે એની માટે નિસ્વાર્થ ભાવે કોઈક ક્રિયા અને પ્રવૃત્તિ કરવી, સેવા કરવી અત્યંત આવશ્યક છે. એટલે તમારામાંથી જે આજના સમારંભમાં અહીંયા લાયન્સ, રોટરી અને જેસીઆઈ અને આ સાબરકાંઠા અરાવલી મિત્ર મંડળના સભ્યો છે, બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તમે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે આવી એક નાની મોટી સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છો. અમારો એક યુવક રૂપેશ પટેલ લંડનથી મુંબઈ આવ્યો. ઇમિગ્રેશનમાં એ અને એક પારસી વ્યક્તિ ભેગા હતા. બંને પોતાની બ્લેક બેગ ઉપાડીને ચાલતા થયા. રૂપેશ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દાદરે પહોંચી ત્યારે ખબર પડી કે આ બેગ એને ખોલી ત્યારે આ બેગ મારી નથી. હવે સરખી જ લાગતી હતી એટલે ઉતાવળ માતાને ઉપાડી લીધી. પેલા પારસીને પણ ખબર પડી ગઈ હશે કે આ બેગ મારી નથી. રૂપેશે બેગ ખોલી, તમ મારી ખ્યાલ આવ્યો પણ આમ ખોલી તો અંદર લેપટોપ હતું. એ લેપટોપ એને જોયું તો પોતાની બેગમાં લેપટોપ હતું, એ લગભગ $500 હતું, આમાં હતું એ $5,000 હતું. $50,000 કેશ હતા. હવે વિચાર શું આવે? શું મહેરબાની છે યાર. વિચાર આવે કે નહીં? રૂપેશને પહેલો વિચાર આવ્યો કે ધીસ ડઝ નોટ બિલોંગ ટુ મી. આ મારું નથી, મારાથી ન લેવાય. એટલે એમણે બધું તપાસ કરી, એમાંથી એડ્રેસ અને ફોન મળ્યું તો અમેરિકાનો ફોન મળ્યો. એમણે ફોન કર્યો પણ કમ્યુનિકેટ ના થયું. 5-7-10 કલાક સુધી પ્રયત્નશીલ રહ્યા અને કમ્યુનિકેટ કર્યું અને કહ્યું કે તમારી બેગ ભૂલથી મારી પાસે આવી ગઈ લાગે. તો કે આ તમારી બેગ મારી પાસે આવી ગઈ છે. તો કે તમે ક્યાં છો, હું આપવા માટે આવું. અને એ વ્યક્તિ ત્યાં અંધેરીમાં 5 સ્ટાર હોટલમાં ઉતરેલા રૂપેશ દાદર સ્વામિનારાયણ મંદિરથી ત્યાં જઈને એમને આ બેગ આપી અને પોતાની બેગ પાછી લઈ આવ્યો. ત્યારે એ સજ્જને પૂછ્યું રૂપેશને કે તારા કપાળમાં તિલક ચાંદલો છે, આર યુ અ સ્વામિનારાયણ? તો કે યસ. ડુ યુ બિલોંગ ટુ પ્રમુખ સ્વામી સંપ્રદાય? તો કે યસ. ઓનલી યુ કેન ડુ ઇટ. આ તું પાછો આવ્યો ને, પ્રમુખ સ્વામી ને સ્વામિનારાયણના સંસ્કાર છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા સંતાનો આવા પ્રામાણિક અને નીતિમય થાય. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. આપણે બધા જ ઈચ્છીએ છીએ, કારણ કે આપણને બધાને અહીંયા બેઠા છે, આપણે બાપ દાદાના સંસ્કારો મળ્યા છે. આપણે પણ બધા નીતિમય અને પ્રામાણિક જીવન જીવીએ છીએ અને પૂરો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંક ક્યાંક કોઈક વખત લોભાઈ જઈએ છીએ, એ મનુષ્યની પ્રકૃતિ છે. પણ આપણા સંતાનો નીતિમય અને પ્રામાણિક બને એની માટે આપણે પ્રયત્નશીલ છે. તો આવી વાતો એમને કરવી, આવી સમજદારી એમને આપવી, આવી પ્રેરણાઓ એમને આપતા રહેવી, તો એ તમારી આવતી પેઢી આટલી પ્રામાણિક અને નીતિમય થશે અને તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. ત્રીજી અગત્યની વાત, આપણે જ્યાં પણ હોઈએ
જે પણ કરતા હોઈએ, જે પણ આપણો વ્યવસાયિક મતલબ કે ધ્યેય હોય, પણ ક્યાંક કોક રીતે નાની પણ નિસ્વાર્થ સેવામાં અવશ્ય જોડાવું. એ હાથ સેવા નથી કરતા, એ હાથ પવિત્ર નથી. ફરી વખત રિપીટ કરું છું. જે હાથ સેવા નથી કરતા, એ હાથ પવિત્ર નથી. આ શાસ્ત્રોક્ત અભિપ્રાય છે. તમે નિસ્વાર્થ સેવા કરો, સમજી લો કે આખા એનિમલ કિંગડમમાં ભગવાને આપણને સૌથી ઉપર મૂકેલા છે. ભગવાને આપણને બુદ્ધિમત્તા આપી છે, બીજા કોઈ પ્રાણીને આપી નથી. એ બુદ્ધિમત્તાથી આપણે માહિતી એકત્રિત કરીએ છીએ, માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરીએ છીએ, અને જ્ઞાનને શાનપણામાં પરિવર્તિત કરવાની ખૂબ જરૂર છે. એ જે શાનપણામાં પરિવર્તિત કરવું, એમાંની એક વાત આ છે કે કોક જગ્યાએ ક્યાંક નિસ્વાર્થ સેવામાં જોડાવું. એક અઠવાડિયામાં આપણી પાસે 168 કલાક છે. 166 વાપરવાના, 2 સમાજને પાછા આપવાના. 140 કરોડની વસ્તી અઠવાડિયે 2 કલાક પણ નિસ્વાર્થ સેવા કરે તો ભારત વિકસિત દેશ 2047 થી આપણે રાહ ના જોવી પડે. એટલું તો આપણે કરી શકીએ. એની માટે ખાલી એટલું જ કરવાનું છે, નેટફ્લિક્સમાંથી ટાઈમ બચાવવાનો છે. બધો સમય બે બટન ખાઈ જાય છે, લાલ બટન અને લીલું બટન. ખબર પડી શું બોલ્યો? લાલ બટન એટલે યુટ્યુબ અને લીલું બટન એટલે વોટ્સએપ. આ બંને બટનમાં તમારી આખી જિંદગીનો બધો જ સમય ખાઈ જવાની તાકાત છે. યસ ઓર નો? આપણને બધાને અનુભવ છે કે લાલ બટનને એકવાર અડીએ એટલે કે યુટ્યુબને એકવાર ટચ કરીએ પછી અડધો જ ફૂટ ને 1 જ ફૂટ દૂર હોય છે, તો પણ ફરી વખત તે આંગળી અડાડતા 1 કલાક થઈ જાય. હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રસંગે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે એવરેજ ભારતીય 3.5 થી 4.5 કલાક રોજ સ્ક્રીન સામે કાઢે છે. એમાં કામની વાતો પણ ઘણી હોય, ઓફિસ પર થતું એ બધું માન્ય, પણ એ સિવાયનો એક્સ્ટ્રા ટાઈમ પણ ઘણો બધો હોય. એમ વાત કરીને પ્રધાનમંત્રીજી એક સુંદર વાત કરી કે ભગવાને આપણને એક સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું છે. ભગવાને આપણને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે. એ અસ્તિત્વ અને એ વ્યક્તિત્વ જે આપણું છે, આપણી પાસે જે આપણી માલિકીનું છે, એને ખીલવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એ ખીલવવામાં જે મદદરૂપ થાય એ જ ગ્રહણ કરવું જોઈએ. કેટલી સુંદર વાત અને વિચાર. આ તો અહીં બેઠા બેઠા ચર્ચા કરે કે જો બાઇડને આવું શું કર્યું છે, તું અંકલેશ્વરમાં સવારે 8 વાગે કારખાને જવાનું છે. માહિતી જાણી રાખવી, માહિતીની ના નથી. એક જાગૃત નાગરિક તરીકે દરેક હિલચાલને જાણી રાખવી જરૂરી છે, પણ એમાં કેટલું ઊંડું ઉતરવું એ વિવેક ન હોય તો જીવન ખોઈ બેસીએ અને આપણને સેવા માટેનો સમય ન મળે. કારણ કે વ્યવસાયનો સમય તો વ્યવસાયને આપવાનો જ છે, પરિવારનો સમય તો પરિવારને આપવાનો જ છે. સેવાનો સમય તમારે અહીંયા સોશિયલ મીડિયામાંથી કટ કરવો પડશે. તો તમે તમારા સંતાનોને આ વાત શીખવાડી શકશો. કેવી ડિજિટલ ડિઝીઝીસ ઊભા થાય છે ખબર છે? ફોમો નામનો એક રોગ યંગસ્ટર્સને થાય છે. આ બધા રોગ એમબીબીએસ ને એમડી ડોક્ટર નથી ટાળી શકતા. આ ડિજિટલ ડિઝીઝ છે, ડિજિટલ રોગો છે. ફોમો, FOMO, ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. 5 મિત્રો ભેગા થઈને કંઈક આઈસ્ક્રીમ ખાધો, ભેગા થયા, કોલ્ડ ડ્રિંક પીધું અને એના ફોટા પાડીને ફેસબુક ઉપર પોસ્ટ કરે ને એટલે જે રહી ગયો ને એમ થાય કે ઓહ લે હું રહી ગયો, આ લોકોએ મને બોલાયો નહીં. અને એમાં પાછા 6 જણા ઉપર એમાં કે આ છે ને એ જ કાયમ આવું કરે છે. બીજાની તો ઈચ્છા હશે મને ફોન કરવાની, તું આવી જા, પણ આણે ના પાડી. એટલી માનસિકતા આપણી મીન એન્ડ ચીપ. એની સામે જોમો મુવમેન્ટ છે, જોય ઓફ મિસિંગ આઉટ. તમે મને બધાએ ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો ના બોલાવી શકીએ ને, કઈ વાંધો નહીં. જો હું પણ ફોટા પોસ્ટ કરું, ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા મમ્મી ને ભાઈ બહેન સાથે બેસીને આપણે પણ ઢોકળા ખાધા, એના ફોટા આપણે પોસ્ટ કરવાના. ઢોકળા ને આઈસ્ક્રીમમાં તફાવત નથી, આનંદ લેતા આવડ્યો એનો તફાવત છે ને. આ હું સેવાની દ્રષ્ટિએ કેવી રીતે લિંક કરું છું, આપણે ત્રીજો મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં.
આવા બધા હલકા, મીન અને ચીપ વિચાર, પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયામાંથી બહાર નીકળશો તો તમે સેવા કરી શકશો. તમે ઘણી બધી કહાનીઓ સાંભળી હશે. સારા આઈટી એક્ઝિક્યુટિવ્સ દોઢ લાખનો સેલરી છોડીને અમેરિકાથી અહીંયા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના પોતાના ગામડામાં જઈને સેવાઓ શરૂ કરી છે. સારું ભણતર છે, દેશ દુનિયા આખી જોઈ લીધી છે, વિકાસ કઈ રીતે કરવો એની જાણકારી મળી ગઈ છે. હવે મારે મારા ગામનો ઉત્કર્ષ કરવો છે. કેવા વિચારથી, કેવી શ્રદ્ધાથી લોકો કામ કરે છે. કોઈ એમાં બીજી કોઈ સ્ટાઇલ નહીં. અંગ્રેજીનું એક વાક્ય નહોતા બોલતા. 80 વર્ષની ઉંમર અને 2000ની સાલમાં ફ્લોરિડામાં માયામીમાં બિલ ક્લિન્ટન તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિશ્રી સાથેની મુલાકાત થઈ. બંને મહાનુભાવો મળ્યા. 22 મિનિટની આ મુલાકાત. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના સમજે. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ વચ્ચે અમારે એક સંત હતા દુભાષ્યા તરીકે, એટલે બે ઇંગ્લિશ ગુજરાતી કરતા હતા. એટલે એકચ્યુઅલી ઇન ધ 22 મિનિટ કોન્વર્સેશન ઇટ વોઝ જસ્ટ 8 મિનિટ. ખાલી 8 જ મિનિટ હતું ને કોન્વર્સેશન, કારણ કે ટુ વે ચાલતું હતું. 8 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા. હવે હું એમને શબ્દશઃ નહીં, અક્ષરશઃ કોટ કરું છું. બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. આટલી પ્રભાવશાળી આંખો અને એ આંખોમાં આટલી બધી ઇન્ટિગ્રિટી એટલે પ્રામાણિકતા, નૈતિકતા મેં કોઈ આંખોમાં ક્યારેય જોઈ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ભારતના કોઈ 80 વર્ષના વૃદ્ધ સાધુની પર્સનાલિટીથી ઇમ્પ્રેસ થાય. અને એ પણ બિલ ક્લિન્ટન. બિલ ક્લિન્ટન 6 ફૂટ 3 ઇંચની હાઇટ, સ્માર્ટ, હેન્ડસમ એન્ડ કેરિઝમેટિક. અને અમેરિકાના ટોપ 5 પ્રેસિડેન્ટ્સ તમે લો ને, જોર્જ વોશિંગ્ટન, એબ્રાહમ લિંકન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, એ કક્ષાની એ વ્યક્તિ. અને દુનિયાભરના 50 મોટા ઇન્સ્ટિટ્યૂટ્સ અમેરિકાના ફંડિંગ ઉપર ચાલે. તમે વર્લ્ડ બેંક લો, તમે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ લો, એ નોમિનેટ કરે ને આ વ્યક્તિને બનાવો. જો નોમિનેટ કરી દીધા ને, વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ બની ગયા જો બાઇડનના નોમિનેશનના. એની તાકાત છે. દુનિયાભરની ટોપ 50 સંસ્થાઓ અને 100 સંસ્થાઓ અમેરિકાના ફંડિંગ ઉપર ચાલે છે. અમેરિકન ડોલર આપવાનું બંધ કરી દે એટલે બધાય ઘર જ બેસવાનો. કેટલો એનો R&D પાવર, કેટલો એનો મિલિટરી પાવર, કેટલો એનો ફાર્મા પાવર, અનબિલિવેબલ. અને ગમે ત્યારે ડોલરને ઉછાળો હોય ને, આમ રમતા રમતા ઉછાળે. અને આપણે અહીંયા 72 થી 75, 78, 80, 82, 84 અડી જાય ડોલર. એ ત્યાંથી ખાલી હવારે આમ ઉછાળે ને બ્રશ કરતા કરતા અહીંયા ઉપાધિ લાવી દે. અરે દુનિયાભરમાં ઉપાધિ લાવી દે. એટલી તાકાત આ દેશની. એના પ્રમુખ એટલે દુનિયાના રાજા કહેવાય. એ કોઈ દિવસ કોઈનાથી પ્રભાવિત ના થાય. અહીંયા પ્રભાવિત થયા અને કદાચ ઇમ્પ્રેસ થાય તો એક્સપ્રેસ ના થાય. અમેરિકન ઇગોઇસ્ટ